ઓમ નમઃ શિવાય. એકાંત ઘરનો ઓરડો, એકાંત મારો જીવ. એકાંત ઘરનો ઓરડો, એકાંત મારો જીવ. એકાંતમાં આરાધું ત્યારે નિકટ લાગે શિવ. લિંગ થાપી વિધિવત કરી પૂજા, લિંગ થાપી વિધિવત કરી પૂજા. શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. શિવ દ્રોહી મમ ભગત કહાવા, સોનર સપને હું મોહી ન પાવા. ભગવાન રામચંદ્રજી રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરતી વખતે કહે છે કે કોઈ શિવનો દ્રોહ કરે અને મારી પૂજા કરે તો એ સ્વપ્નમાં પણ મને મેળવી શકતા નથી, કારણ કે શિવ છે ને એ મને સૌથી પ્રિય દેવતા છે. આ શિવની સાધના, આરાધના, ઉપાસના, વ્રત, જપ, તપ અને નામજપ કરવાના દિવસો એટલે આ પવિત્ર શ્રાવણ માસના દિવસો. શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે શિવની આરાધનાના દિવસો શરૂ થઈ રહ્યા છે. પૂજા ભક્તિ દ્વારા શિવની પ્રસન્નતા પામવાના આ દિવસો છે. ભગવાન શિવને ભજવાથી આપણી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે. ભગવાન શિવને ભજીને આ જીવ પણ શિવ સ્વરૂપ બની જાય છે. આ આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે. આ દિવસો છે ને એ શિવત્વ પામવાના દિવસો છે. જેની માથે શીતળતા રૂપી ચંદ્ર છે, જેની માથે પવિત્રતા રૂપી ગંગા વહે છે અને જેમના ગળામાં જગતના માન અપમાન પચાવવાની ક્ષમતા છે, જે જગતના કલ્યાણ અર્થે ઝેર પી શકે છે ને એ શિવમય બની શકે છે. દેવોના પણ દેવ મહાદેવ, મૃત્યુના દેવતા ભગવાન ભોળિયાનાથ, ભગવાન શંકર એક ટબુડી દૂધથી પણ પ્રસન્ન થઈ જાય છે. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ કે ધ્યાન માર્ગ કે યોગ માર્ગમાં આગળ વધવા માટે શિવની કૃપા ખૂબ જરૂરી છે. ભગવાન શિવ મંદિરોમાં લિંગ સ્વરૂપે બિરાજમાન છે. એમને કોઈ સંપત્તિની જરૂર નથી, હૃદયનો સાચો ભાવ ધરાવવાની જરૂર છે. એમની પાસે સંપત્તિનો ક્યાં તૂટો છે? ચપટી ભભૂત માહે ખજાના કુબેર કા. ત્રિશુલના 3 પાંખડાની જેમ રજોગુણ, સતોગુણ ને તમોગુણ પણ જેમણે સ્થિર કરી દીધા છે ને એવા ભક્તો શિવમય બની શકે છે. આપણા ત્યાં 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. બ્રહ્મા છે એ સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ છે એ પાલન પોષણ કરે છે અને શિવ છે ને એ સૃષ્ટિના સંહારક દેવતા છે. અને છતાંય એટલા ભોળા છે કે એ નાનકડા ભક્તિભાવથી, હૃદયના ભાવથી પ્રસન્ન થઈ જાય છે. અને એટલા માટે જ રાવણ છે ને શિવ કૃપાથી આખો હિમાલય હલબલાવી શક્યો હતો. રાવણ શિવ કૃપાથી જો આખો હિમાલય હલબલાવી શકે છે પણ પોતાના અભિમાનથી અંગદનો પગ નથી હલાવી શકતો. માટે શિવની કૃપા ખૂબ જરૂરી છે. એટલા માટે જ સંતો લખે છે કે શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. શે શક્તિ કેરો સાથ. અને શક્તિનો સાથ હોય ને, અને જ્યારે શિવ અર્ધનારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા છે અને ત્યારથી જ આ સૃષ્ટિની જે ઉત્પત્તિ છે એ ક્રમશઃ આગળ વધી છે. એટલે શિવ અને શક્તિની પૂજા ખૂબ જરૂરી છે. આપ સૌને આ શ્રાવણ માસમાં શિવ અને શક્તિની પૂજા થકી જીવન ધન્ય થાય એવી શુભકામનાઓ. આપણે તો ભગવાન શિવને એ જ પ્રાર્થના કરીએ કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમી વબંધનાથ મૃત્યોર્મોક્ષી યમામૃતાત. ઓમ નમઃ શિવાય. સત્યમ શિવમ સુંદરમ. શ્રાવણ માસની આપ સૌને અઢળક શુભકામનાઓ. જય ભોળાનાથ.